દરેક થોડાક પુશની જ જરૂર હોય એટલે ઓપ્શન જે આપણને બધાને પુશ આપ્યું છે. અત્યાર સુધી આપણે જે વાત કરી ને એ બધી આમ લેફ્ટ હેમિસ્ફિયરની વાત કરી. મેથ્સ અને સાયન્સ ને રીઝન ને લોજિક ને આ બધું છે ને લેફ્ટ હેમિસ્ફિયરનું છે. અને લેફ્ટ હેમિસ્ફિયર છે ને બ્લેક એન્ડ વ્હાઇટ હોય, થોડુંક બોરિંગ હોય. પણ હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે ને રાઇટ હેમિસ્ફિયરની છે. અને રાઇટ હેમિસ્ફિયર છે ને એકદમ કલરફુલ હોય, મોજીલું હોય, મસ્ત હોય, બરોબર ને? એટલે મારું લેક્ચર એકદમ કલરફુલ છે, તમે સ્લાઇડનો કલર જોઈને જોઈ શકો છો, બરોબર ને? એટલે આ ખાલી બિહેવિયરલ ફાઇનાન્સ કે સાયકોલોજીનું જ નથી, આ મોટિવેશનલ છે, થોડું ઘણું ડીમોટિવેશનલ છે, બરોબર? કારણ કે પછી પતંગ બહુ હવામાં ચગી જાય ને કપાઈ જાય એના કરતાં થોડું એને બાંધી રાખવો પડે. થોડી ફિલોસોફી છે, થોડું આર્ટ છે, થોડું લિટરેચર છે. એટલે ટિપિકલ રાઇટ હેમિસ્ફિયરનું લેક્ચર છે. અને ખીચડો છે એક જાતનો, કારણ કે અમે લંચ નથી આપતા તમને, એટલે આ ખીચડો તમને આપીએ છીએ, બરોબર? તો અત્યારે હું તમને બધાને એક સવાલ પૂછું કે આપણું બધાનું મન અત્યારે કેવું છે? કોઈના જવાબ? વિપુલભાઈ બુલિશ. એક્ઝેક્ટલી. એટલે આપણું બધાનું મન છે ને અત્યારે મોર જેવું છે. એમ મોર કેમ થનગનાટ કરતો હોય એમ વરસાદમાં, એમ આપણું મન છે ને મોર બનીને થનગનાટ કરી રહ્યો છે. પણ વરસાદ અહીંયા શેનો છે? જો તમે શેનો વરસાદ છે? જો ઓડિયો ચાલે થેન્કફુલી. મન મોર બની થનગાટ કરે, એ ફેનો પૈસાનો વરસાદ કરે, ભાઈ પૈસાનો વરસાદ કરે. મોર બની ખડખડાટ કરે, મોર બની ખડખડાટ કરે. મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. એટલે પૈસાનો ખણખણાટ, આમ ગૌરવભાઈ કીધું ને 2 લાખ ને 5 લાખ ને 7 લાખ ને, એટલે આપણું બધાનું મન છે ને વરસાદ પૈસાનો જોઈએ ને આમ એકદમ બ્રેક ડાન્સ કરવા માંડ્યું છે. પણ એ બ્રેક ડાન્સ ને બ્રેક મારવા વાળી વાત છે ને હું કરવાનો છું. સેબીનો રિપોર્ટ લગભગ બધાએ વાંચ્યો જ હશે કે ભાઈ એફએનઓ જેટલા કરતા હતા ને ગયા વર્ષે એમાંથી 89% તો લોસમાં હતા, બરોબર? અને 11% જે હતા ને એક્ટિવ ટ્રેડર્સ, એનો એવરેજ પ્રોફિટ છે ને ખાલી 3400 રૂપિયા જ હતો, અને એવરેજ લોસ છે ને 50,000 રૂપિયા હતો. અને લોસ મેકર્સ જે હતા ને 28% જેવું તો ટ્રાન્ઝેક્શન કોસ્ટ આપી હતી પોતાના લોસ સિવાય, બરોબર ને? કારણ કે એ લોકોએ ઓવર ટ્રેડિંગ કર્યું. એટલે ગુજરાતીમાં કહેવાય ને કે અતિની ગતિ ના હોય એમ, એટલે ઓવર ટ્રેડિંગ કર્યું. એટલે સોના કરતાં ઘડામણ મોંઘું એના જેવું થયું. એટલે ઓવરઓલ છે ને બહુ ઉત્સાહી ન થવું, બરોબર ને? કારણ કે હમણાં જ વેલ્યુ રિસર્ચનું એક આર્ટિકલ છે, એમાં સંજીવ પંડ્યા એમનું તો કહેવું એમ છે કે ઓપ્શન્સ આર ઓપ્શનલ. ઓપ્શન્સ કરવા જરૂરી નથી એમ, દે આર ઓપ્શનલ. બીજી વસ્તુ એણે તો એવી સરખામણી કરી કે ઓપ્શનમાં ટ્રેડિંગ કરવું અને માઉન્ટ એવરેસ્ટ ચડવું બે સરખું છે. માઉન્ટ એવરેસ્ટ ચડવું જરૂરી નથી, જેને ચડવું હોય ચડે. મારા મિત્રો છે મયુર જેવા એકદમ ટ્રેકિંગના ઉત્સાહી અને એકદમ એન્થુઝિયાસ્ટિક, સત્યમ છે, એ બધા કરી શકે માઉન્ટ એવરેસ્ટ ચડવું. પણ મારા જેવાનું કામ નહીં, કારણ મારાથી 4 પગથિયે નથી ચડાતા. એટલે જોવું પડે કે ભાઈ આપણે માઉન્ટ એવરેસ્ટ ચડી શકશું કે નહીં. પણ મેં તમને કીધું ને ડીમોટિવેશન આવશે, એટલે થોડું ડીમોટિવેશન પતી ગયું. પણ હવે ઓપ્શન એજમાં તમે 1000 રૂપિયા ભર્યા છે, થોડા મોટિવેટ કરવા જ પડશે મારે. એટલે આમાં શું છે કે આપણને ખબર છે કે ઓપ્શન છે ને 0 સમ ગેમ છે, બરોબર? પણ ઓલા 89% જે લોસ કર્યો ને ખરેખર ટ્રાન્સફર કોને થયો છે? 11% પ્રોફિટેબલને. અને સેબી ખુદ કહે છે કે ટોપ 5% જે હતા પ્રોફિટ મેકર્સમાં 75% પ્રોફિટ તો ઘર ભેગો ખાલી એ લોકોએ કર્યો હતો. એટલે મની અને પ્રોફિટ છે ને હ્યુજ છે, બરોબર છે? જો તમને લેતા આવડે તો હવે આપણને એમ થાય કે ભાઈ પ્રોફિટ લેવો હોય, મારે 11%માં આવવું હોય સક્સેસફુલ ટ્રેડરમાં, તો મારામાં શું ગુણ હોવા જોઈએ ને? વર્ચ્યુઝ ઓફ પ્રોફિટેબલ શું હોય? કોઈ પણ વસ્તુ શીખવી હોય ને તો ABCD થી શરૂઆત થઈ. એટલે તમારે જો પ્રોફિટેબલ ટ્રેડર બનવું હોય ને તો A to G શીખવું પડશે, બરોબર? સૌથી પહેલી વાત આવે એસેસમેન્ટની. આપણે આપણી જાતનું એસેસમેન્ટ કરવાનું છે.
પછી આવે બિલીફ, આની હું ડિટેલમાં વાત કરીશ, પહેલાં ABCD પૂરી કરી દઉં. પછી આવે કન્સિસ્ટન્સી, D ફોર ડિસિપ્લિન, E ફોર એન્ડ્યુરન્સ, યુ હેવ ટુ બી ફિયર ફ્રી અને યુ હેવ ટુ બી ગ્રીડ ફ્રી. આ A to G તમારે યાદ રાખવું જરૂરી છે જો તમારે પ્રોફિટેબલ થવું હોય તો. હવે 1 by 1 વાત કરીએ. સૌથી પહેલાં એસેસમેન્ટની વાત કરીએ, બરોબર છે. એસેસમેન્ટ માટે અમે ગૂગલ ફોર્મ મૂકેલું વોટ્સએપમાં કે ભાઈ વોટ ઇઝ ધ મેઇન રીઝન ફોર ટ્રેડિંગ ઇન ઓપ્શન્સ બાય યુ. આ ક્વેશ્ચન થોડો ટ્રિકી હતો કારણ કે એના જવાબ થોડા ટ્રિકી હતા, બરોબર. એટલે ઘણા બધા એવું કીધું, લગભગ 57% લોકોએ છે ને આમ સુસ્તો આન્સર આપ્યો કે ભાઈ આઈ હેવ અ ડીપ ઇન્ટરેસ્ટ ઇન લર્નિંગ એન્ડ ટ્રેડિંગ, બરોબર. એટલે આ ફોર્મ ભરવામાં લખી નાખો ને, આમે એનોનિમસ હતું, ખબર નથી કોણે ભર્યું છે, પણ આઈ ડાઉટ કે ખરેખર આ લોકો સાચું લખ્યું હતું કે નહીં, બરોબર. અને 26% છે ને એ થોડાક પ્રમાણિક હતા કે ભાઈ સારું રિટર્ન મળે છે, અને 6% હતા ગ્રીનવાળા, એ તો એથી વધારે પ્રમાણિક હતા કે મારો ભાઈબંધ કરે ને એટલે મારે કરવું છે એમ, બરોબર. એટલે એ 6%ને હું ખાસ યાદ અપાવીશ કે ભાઈ તમારી પ્રમાણિકતા સારી છે, એના માટે તમને ધન્યવાદ. પણ ગુજરાતીમાં કહેવત છે, લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, બરોબર. એટલે તમે લાંબા છો કે ટૂંકા છો નક્કી કરી લેવું એમ. પછી એક સરખા ફ્રેન્ડ જોડે જ જવું, ફ્રેન્ડ જે કરી શકે એ આપણે કરી શકે એવું જરૂરી નથી. એમ તો મયુરને સત્યમ કેટલું બધું રનિંગ ને જાતની એક્સરસાઇઝ ને શીર્ષાસન કરે છે, હું એની કોપી કરવા જાઉં તો હું બીજેથી દાખલ થઈ જાઉં. એટલે આપણે એ વસ્તુ કરી શકીએ છીએ કે નહીં એ એસેસમેન્ટ કરવું જરૂરી છે. તો એસેસમેન્ટ માટે છે ને શું કરવું, તમારી પાસે ટી સિરીઝ હોવી જરૂરી છે, બરોબર. જો ઓપ્શન્સ તમારે કરવું હોય તો ટી સિરીઝમાં શું આવે, ટ્રેઝર, પૈસા હોવા જોઈએ. પૈસા તમારા બધા પાસે ખૂબ છે એ તો મને ખબર જ છે, એટલે એનો કાંઈ સવાલ નથી. પછી આવે ટાઈમ હોવો જરૂરી છે. પછી આવે ટ્રેનિંગ, શીખવું જરૂરી છે કઈ રીતે ઓપ્શન કરવું, શું કરવું. જે કાંઈ ટ્રેનિંગ કરો એનો એક્સપિરિયન્સ એટલે કે ટેસ્ટિંગ જરૂરી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ટેમ્પરામેન્ટ. આ 5 ટી તમારી પાસે હોવા જોઈએ. સેલ્ફ એસેસમેન્ટ તમારે કરવાનું કે આ 5 ટી મારી પાસે છે કે નહીં, તો જ તમે ઓપ્શન ટ્રેડિંગ સારી રીતે કરી શકશો. પણ કોઈ એમ કે ભાઈ મારી પાસે 5માંથી એકય નથી, તો શું, મારે તો ઓપ્શન કરવું જ છે, તો ભાઈ તું કર, પણ તારે બીજી ટી સિરીઝ સહન કરવી પડશે, રેડ ટી સિરીઝ. અને એ કઈ છે, ટેરર, ભય લાગશે, ટેન્શન આમે ઓછા નથી આપણે ડોક્ટર્સને, એમાં વધારો થશે, ટ્રેમર્સ આવી શકે, ભયથી તમે થરથર ધ્રુજી શકો, ન્યુરોલોજીસ્ટની એપોઇન્ટમેન્ટ લેવી પડે, થર્સ્ટ, મોઢું સુકાઈ જાય, ગળે સોસ પડે, વારે ઘડીએ પાણી પીવું પડે. રિસેપ્શનિસ્ટ કહેશે આજ સાહેબ કા પાણી વધારે પીવે છે, તો એને ખબર ન હોય કે માર્કેટ અપડાઉન થઈ રહ્યું છે. અને ટેકીકાર્ડિયા અને પાલ્પિટેશનની થઈ શકે એટલે કાર્ડિયોલોજીસ્ટ પાસે જવું પડે, બરોબર છે ને. એટલે ગ્રીન ટી સિરીઝ હોય ને, ગ્રીન ટી આમે હેલ્ધી કહેવાય, એટલે ગ્રીન ટી સિરીઝ હોવી જોઈએ તો જ તમે ઓપ્શન ટ્રેડિંગ કરી શકો, નહીંતર પછી આ 5 ટી સહન કરવા માટે તૈયાર રહેજો. હવે હું આ એસેસમેન્ટમાં જે ટી વાત હતી ગ્રીન ટીમાં, સૌથી પહેલાં ટ્રેઝર, કે ભાઈ આપણી પાસે પૈસા હોવા જોઈએ. પૈસા તો બધા છે જ, પણ એક બહુ જૂની કહેવત છે કે જેટલી ચાદર લાંબી હોય એટલા જ પગ પસારવા જોઈએ. મોડર્ન જમાનામાં ઊંધી કહેવત થઈ ગઈ છે કે પહેલાં ચાદર લાંબી કરો પછી પગ પહોંચાડી દેશું, બરોબર ને. અને ઓર્થોપેડિક કહેશે વાંધો નહીં એલેઝારાઓથી લાંબા કરી દઈશ, પણ કે ચાદર લાંબી કરો જેટલી થાય એટલી. પણ એવું ન હોય, તમારું લિવરેજ કંટ્રોલમાં રાખો, તમારી ટ્રેડિંગ કેપિટલ ડિફાઇન કરો, તમારો સ્ટોપ લોસ ડિફાઇન કરો. સ્ટોકમાં કરતા હોય તો 1.5થી વધારે લિવરેજ ન રખાય, ઇન્ડેક્સમાં કરતા હોય તો 2થી વધારે તો ક્યારેય ન રખાય, નહીંતર કુબેરનો ખજાનો ક્યારે ખાલી થઈ જશે ખબર નહીં પડે. પછી ટાઈમનો પ્રશ્ન છે. આપણે ડૉક્ટરને ઓલરેડી પ્રશ્ન હોય, રાત થોડીને વેસ જાજા, કેટલી બધી વસ્તુ આપણે કરવાની હોય, ટાઈમ હંમેશા ઓછો જ પડતો હોય, એમાં પાછું આપણે ઓપ્શન ટ્રેડિંગને ઘુસાડીએ, બરોબર છે. પાછી ફેમિલી લાઈફ હોય, સોશિયલ લાઈફ હોય, થોડું સ્પિરિચ્યુઅલ લાઈફ હોય, એક્સરસાઇઝ પણ કરવાની હોય, ઘણા બધા કામ હોય, એટલે ટાઈમ મેનેજ કરવો બહુ જરૂરી છે. અને એટલું યાદ રાખજો કે વી આર હ્યુમન બીઈંગ, રાઈટ, વી આર નોટ હ્યુમન ડુઈંગ. બધી જ વસ્તુ કરવી જરૂરી
નથી. આજે સોશિયલ મીડિયાના જમાનામાં શું થયું, કોક માણસો દોડશે તો ફોટા મૂકી દેશે, કોક ફરવા જશે તો ફોટા મૂકી દેશે, કોક યોગા કરશે, કોઈ સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સમાં જશે તો ફોટા મૂકી દેશે. એટલે આપણને થાય સાલું આ તો કરવું જોઈએ, આપણે નથી કરતા. એટલે એમ કરતાં કરતાં તમે બધુંય કરવા માંડો. એટલે છેલ્લે તમે પછી ભૂલી જાઓ કે ખરેખર ઓરિજિનલ આપણે ક્યાં હતા. એટલે એટલું યાદ રાખજો કે ભાઈ આપણે હ્યુમન ડુઈંગ નથી, બધી વસ્તુ કરવી જરૂરી નથી. ગૌરવભાઈ લાખો રૂપિયા લે છે એટલે આપણે લાખો રૂપિયા લેવા જરૂરી નથી હોતા. બરોબર. પછી વાત આવે ટ્રેનિંગની. એક ગુજરાતી કહેવત, એમાં વારે ઘડીએ ગુજરાતી કહેવત આવશે એટલે તમને એવું લાગશે કે આ ગુજરાતીનો ક્લાસ છે કે શું. તુંબડા બાંધીએ દરિયો પાર ન થાય. એટલે પૂરતી તૈયારી વગર તમે દરિયો પાર ન કરી શકો. એટલે તમારે ઓપ્શનનો દરિયો જો પાર કરવો હોય તો પૂરેપૂરી તૈયારી, ટ્રેનિંગ લેવી પડે. બરોબર છે. બુક્સ વાંચી શકો. ઓપ્શન છે જે સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ, અભિષેકની ફેવરેટ બુક છે, પણ બહુ જ અઘરી છે, અભિષેક જ વાંચી શકે. બરોબર. બીજું ગ્રુપ્સ, ઓલરેડી ઘણા બધા ટેલિગ્રામના ગ્રુપ છે, તમે ફિનવાઇટલ્સના પણ ગ્રુપ છે વોટ્સએપમાં, પ્લસ અત્યારે જે આપણે ગ્રુપ બનાવ્યું છે ઓપ્શન એટ ડેલિગેટ્સનું, એ પણ કન્ટિન્યુ જ રહેશે. એટલે આજના જમાનામાં સોશિયલ મીડિયા ને યુટ્યુબ ને બહુ બધા જે આપણી પાસે ઇન્ટરનેટ ને બધું અવેલેબલ છે, એટલે ટ્રેનિંગનો એટલો બધો ઇસ્યુ નથી, પણ તમારી પોતાની ઈચ્છા હોવી જોઈએ ટ્રેનિંગ લેવાની. ભાઈ મારો ભાઈબંધ કરે છે એટલે મારે કરવું છે ને હું કાંઈ કરીશ નહીં, સીધો એને કોપી કેટ કરીશ, એવું ન થઈ શકે. જાતે તમારે ટ્રેનિંગ લેવી પડે. પછી ટેસ્ટિંગ, કે ભાઈ જે કાંઈ ટ્રેનિંગ લ્યો એનું તમારે ટેસ્ટિંગ કરવાનું છે. કે ભાઈ પણ પહેલાં કેવું હતું કે આપણે જાતે ટ્રેડ લઈને જોવું પડતું, હવે તો બેક ટેસ્ટિંગ સોફ્ટવેર અવેલેબલ છે, પેપર ટ્રેડ્સ અવેલેબલ છે. એટલે એક્સપિરિયન્સ લેવો એટલો બધો ડિફિકલ્ટ નથી, પણ તમને બધી વસ્તુ આવડવી જોઈએ કે બેક ટેસ્ટિંગ કેમ કરવું, પેપર ટ્રેડ કેમ કરવા. બરોબર છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ટેમ્પરામેન્ટ. આપણે જ્યારે MBBS પાસ થાય ને ત્યારે જ ખબર પડી જાય કે આપણે સર્જન બની શકશું કે નહીં. કારણ કે સર્જન બનવા માટે અલગ ટાઈપનો ટેમ્પરામેન્ટ જોઈએ. એમ જો તમારે ટ્રેડર બનવું હોય તો તમારે અલગ ટાઈપનો ટેમ્પરામેન્ટ જોઈએ. બરોબર ને. પછી જો તમને વિક્સનું અપડાઉન જોઈ અને રાતે ઘરવાળીને કેવું છે કે માથામાં વિક્સ ઘસી દે, બરોબર, અને એ ઘરવાળી હારી હોય તો ઘસી દે. અને તમને ઓપીડીમાં 2-3 પેશન્ટ એડજસ્ટ કરવા તકલીફ થતી હોય અને તમારે ઓપ્શનને એડજસ્ટમેન્ટ કરવા પડતા હોય. બરોબર ને. એટલે એ બધી વસ્તુ જોઈએ કે ભાઈ આપણો ટેમ્પરામેન્ટ બરાબર છે કે નહીં. બરોબર ને. ટેમ્પરામેન્ટ માટે આપણે ટ્રેડિંગ માટે બરાબર છે કે નહીં. ઇન્વેસ્ટિંગ માટે એટલું બધું ટેમ્પરામેન્ટની જરૂર નથી, પણ ટ્રેડિંગ માટે તો બહુ જરૂરી છે. આ એક બુક છે, બહુ નામ તો તમે સાંભળ્યું જ હશે, થિંકિંગ ફાસ્ટ એન્ડ સ્લો, ડેનિયલ કાહનેમાલે લખેલી. ઘણી અઘરી બુક છે વાંચવી. એટલે મેં આખી નથી વાંચી, પણ એમાંથી અમુક ઇમ્પોર્ટન્સ સમરી મેં જોયેલી છે. કે એમાં એને મેઇન વસ્તુ શું કીધી છે કે ભાઈ આપણું જે થિંકિંગ પ્રોસેસ હોય છે ને 2 ટાઈપમાં ડિવાઈડ થયેલી હોય છે. એક ફાસ્ટ થિંકિંગ પ્રોસેસ હોય છે અને એક સ્લો થિંકિંગ પ્રોસેસ હોય છે. ફાસ્ટ થિંકિંગ પ્રોસેસ કેવું હોય કે આમ આપણે સબકોન્શિયસલી કે અનકોન્શિયસલી એ થિંક કરતા હોય અને એકદમ રિફ્લેક્સિવ હોય કે આપણી સામે કંઈક આવ્યું ને ફટ દઈને આપણે કહી દીધું, આપણી સામે કંઈક થયું ને ફટ દઈને આપણે કરી નાખ્યું. ઓટોમેટિક ટાઈપની હોય અને એવરીડે ડિસિઝનમાં એ કામ લાગતી હોય. પણ બીજી સિસ્ટમ હોય છે ને જે બેકગ્રાઉન્ડમાં કામ કરતી હોય છે, એ છે સ્લો થિંકિંગ સિસ્ટમ, કે જેમાં તમારે કોમ્પ્લેક્સ ડિસિઝન લેવાના હોય, એક્ટિવ પાર્ટિસિપેશન કરવાનું હોય, થોડું એફર્ટફુલ હોય. બરોબર છે. અને પણ સ્લો થિંકિંગ સિસ્ટમ વધારે રિલાયબલ હોય. ફાસ્ટ થિંકિંગ સિસ્ટમ છે ને એ એરર પ્રોન હોય. બરોબર. પણ તકલીફ શું છે કે આપણે 95% સમય છે ને ફાસ્ટ થિંકિંગથી જ કામ કરીએ છીએ, ફક્ત 5% સમય જ સ્લો થિંકિંગથી કામ કરીએ છીએ. અને જો તમારે ટ્રેડિંગ કરવું હોય, ઓપ્શન ટ્રેડિંગ, તો સ્લો થિંકિંગની તમારે ખાસ જરૂર પડશે. બરોબર છે. અને આ બુકમાં જ એણે કીધું છે કે ધ મોસ્ટ એફર્ટફુલ ફોર્મ ઓફ સ્લો થિંકિંગ આર ધોઝ ધેટ રિક્વાયર યુ ટુ થિંક ફાસ્ટ. બરોબર. ડોક્ટર્સ તરીકે આપણે સ્લો થિંકિંગ કરવા ટેવેલા હોય. આપણી સામે ઇમરજન્સી પેશન્ટ આવે, પેશન્ટના પલ્સ બીપી ન હોય, પેશન્ટ એકદમ સિક હોય, તો આપણે ફટાફટ સાચા ડિસિઝન લઈ શકતા હોય કે ભાઈ આ ડાયગ્નોસિસ હશે, આ ટ્રીટમેન્ટ કરો, આ કરો, તે કરો. પણ ડોક્ટર તરીકે તમે સ્લો થિંકિંગ ફાસ્ટ કરી શકો છો, એનો મતલબ એવો નથી કે ટ્રેડરમાં તમે કરી શકશો. કારણ કે ડોક્ટર માટે તમે ટ્રેન થયેલા છો, તમે એના માટે 12-15 વર્ષનો ભોગ આપ્યો છે. ઓપ્શન માટે હજી તમે એટલો ભોગ આપ્યો નથી. કદાચ એનેસ્થેટિસ કીધું કે ભાઈ એનેસ્થેટિસના જીન્સમાં જ હોય, પણ કદાચ એનેસ્થેટિસ
સાયન્ટિસ્ટને સતત પેશન્ટના વાઇટલ સાથે ધ્યાન રાખવાનું હોય. સર્જન તો કાંઈ નહીં, પેટ ખોલીને બેઠા હોય, પછી પલ્સ બીપી કેટલા થયા, ઊંચા થયા, નીચા થયા, બધું એનેસ્થેટિસે જોવાનું અને શાંત મગજ રાખીને જ કામ કરવાનું. એટલે બની શકે કે એ લોકો વધારે સારી રીતે ઓપ્શન ટ્રેડ કરી શકતા હોય. પછી વાત આવે બિલીફની. બિલીફ આપણા કન્ટ્રીમાં રાખવાનું છે. $1 ટ્રિલિયન ઇકોનોમી છે, સ્ટેબલ ગવર્મેન્ટ છે, આવતો દસકો ઇન્ડિયાનો છે, આવી ઘણી બધી સ્ટોરીઝ ચાલે છે ને આપણને ખબર છે કે સાચી જ પડશે એવો આપણને પૂરો વિશ્વાસ છે. આપણું સ્ટોક માર્કેટ છે એ ડેફિનેટલી અપ જવાનું છે અને વધુ ને વધુ લોકો સ્ટોક માર્કેટમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. બીજું સેલ્ફમાં બિલીફ રાખવાનો છે, આત્મવિશ્વાસ રાખવાનો છે કે ભાઈ મારે આ કરવું જ છે અને હું કરી શકીશ, કારણ કે આત્મવિશ્વાસ વગર દુનિયામાં કોઈ વસ્તુ પોસિબલ નથી. ને ત્રીજી વસ્તુ સ્ટ્રેટેજીમાં વિશ્વાસ રાખો કે ભાઈ હું આ સ્ટ્રેટેજી કરું છું એ મને સક્સેસફુલ થશે જ. અને આ બધા જ એક્ઝામ્પલ છે, પોતપોતાની સ્ટ્રેટેજીમાં વિશ્વાસ રાખ્યો છે તો બધાએ સફળતા મેળવી જ છે. હવે વાત આવે કન્સિસ્ટન્સીની. આ બ્રુસલીનો બહુ ચવાયેલો કોટ છે કે કોઈ માણસ 10,000 જાતની કિક મારતો હોય તો મને એનાથી ડર નથી લાગતો, પણ એક માણસે કોઈ પણ કિક 10,000 વખત પ્રેક્ટિસ કરી હોય તો મને એનાથી ડર લાગે છે. આપણે સાદી ભાષામાં કહીએ કે ભાઈ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે તમારે કોઈ પણ એક સ્ટ્રેટેજી પકડી રાખી અને એને કન્સિસ્ટન્સીથી વળગી રહેવાનું છે. આ એક કવિતા છે, હું અત્યારે વાંચીશ નહીં, પણ એનો કહેવાનો મતલબ એ છે કે પારકે ભાણે મોટો લાડુ. આપણને છે ને હંમેશા બીજાના ભાણાનો લાડુ મોટો લાગે. આપણે મ્યુચ્યુઅલ ફંડ કરતા હોય ને પછી સાંભળીએ ને કે સ્ટોક ફલાણો સ્ટોક 5% ઉપગ્યો ને 10% ગયો ને આમાં સર્કિટ લાગી ને, એટલે આપણે શું કે યાર હાલને મ્યુચ્યુઅલ ફંડને પડતા મૂકો, સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો, બહુ સારું છે. પછી સ્ટોકમાં જરાક હરીરસ ખાટો થઈ જાય ને એટલે પછી એમ થાય કે ના ટેકનિકલ એનાલિસિસ કરીએ, કારણ કે એમાં મજા આવશે. એમાં છે ને સપોર્ટ ને રેઝિસ્ટન્સ જ જોવાના, બીજું કાંઈ છે નહીં. એટલે આપણે પચોરે સાહેબનો કોર્સ કરી નાખીએ. પછી એમ થાય કે આમાં એટલો બધો પ્રોફિટ નથી, રોજ ચાર્ટ જોવા પડે છે. ફ્યુચર ઓપ્શન કરીએ, બધા એ જ કરે છે. અને પછી ફ્યુચર ઓપ્શનમાં છે ને HDFC AMC વાળી થાય. એટલે પછી એમ થાય આના કરતા તો મ્યુચ્યુઅલ ફંડ હારા હતા. પછી વાત આવે ડિસિપ્લિનની. આપણે છોકરાઓને કહેતા હોય બાળકોને કે શિસ્તમાં રહે ને આમ રહે ને તેમ રહે ને સલાહ સૂચન બહુ આપતા હોય, પણ મોટે ભાગે આપણે ડિસિપ્લિનમાં નથી રહેતા હોતા. એટલે સૌથી પહેલાં તો તમારા રૂલ્સ બનાવો કે ભાઈ ટ્રેડિંગ કેપિટલ કેટલી, લિવરેજ કેટલો, કઈ સ્ટ્રેટેજીમાં હું કરીશ, કઈ ટાઈપમાં હું કરીશ, એવા અલગ અલગ રૂલ્સ બનાવો. એક સિસ્ટમ બનાવો ટ્રેડિંગની, જેમાં આ બધા લોકોએ ટ્રેડિંગની સિસ્ટમ બનાવી છે કે ભાઈ આ એક્ઝિટ પોઈન્ટ છે, આ એન્ટ્રી પોઈન્ટ છે, આ સ્ટોપ લોસ છે, આ તારીખે એન્ટ્રી લેવી, આ તારીખે એક ફિક્સ રૂલ અને સિસ્ટમ આપણી હોવી જોઈએ. અને પછી એને ફોલો કરવી પણ બહુ જરૂરી છે. નહીંતર શું થાય કે ઓલા ન્યૂ યરના રિઝોલ્યુશન જેવું થાય. 1 જાન્યુઆરી આવે ને એટલે 10-12 રિઝોલ્યુશન બનાવી નાખીએ. સવારે વહેલા ઉઠવું છે ને ફાસ્ટ ફૂડ તો ખાવું જ નથી ને સાંજે 8 વાગે ઓપીડી પૂરી કરી દેવી છે ને પછી ધીમે ધીમે 8 તારીખ આવે ને ત્યાં બધા રિઝોલ્યુશન ભૂલાઈ ગયા હોય, આપણે હતા એવા ને એવા થઈ ગયા હોય. એટલે એ વસ્તુ ન થવી જોઈએ. અને બીજું કે કદાચ શું કરવું છે એમાં તમે ડિસિપ્લિન ન જાળવી શકો ને તો કાંઈ નહીં, પણ શું નથી કરવું ને એમાં ડિસિપ્લિન જાળવવી બહુ જરૂરી છે. એ તો તમારે ક્યારે શિસ્ત તોડવાની જ નહીં કે આટલી વસ્તુ મારે નથી કરવી, બરોબર ને, તોય તમે સફળ થઈ જશો. હવે વાત આવે એન્ડ્યુરન્સની. એન્ડ્યુરન્સ એટલે શું? પેશન્સ, પરસિસ્ટન્સ અને પરસિવરેશન, ત્રણેય વસ્તુ એન્ડ્યુરન્સમાં આવી જાય. અને એન્ડ્યુરન્સનું આદર્શ ઉદાહરણ શું છે? કરોડિયો. આપણે કવિ દલપતરામની કવિતા નાનપણમાં હતા ત્યારે વાંચતા, કરતા જાર કરોડિયો, ભોંય પડી પછડાય, વણ તૂટેલે તાતણે ઉપર ચડવા જાય. એટલે કરોડિયો બિચારો થોડો ઉપર ચડે, થોડીક ઝાડ બનાવે, વળી નીચે પડી જાય, વળી પાછો ઉપર ચડે, વળી ઝાડ બનાવે, વળી નીચે પડી જાય. એટલે કરોડિયો છે ને એન્ડ્યુરન્સનું આદર્શ ઉદાહરણ છે. એટલે આપણે બધાએ જો ઓપ્શનમાં સફળ થવું હોય ને તો કરોડિયા જેવું બનવાનું. અને મેં તો નક્કી કરી લીધું કે હું મારા ડેસ્કટોપનું વોલપેપર અને ફોનનું વોલપેપર બંને કરોડિયાનું જ રાખીશ. અને તમારે રાખવું હોય તો ગ્રુપમાં શેર કરી દઈશ. એ વાત સાચી છે કે કરોડિયામાંથી કરોડિયા થવું હોય. ફિયર ફ્રી, જાતના ભય હોય આપણને. ઊંચાઈનો ભય હોય, ઊંડાઈનો ભય હોય, સ્પીડનો ભય હોય, ભૂતનો ભય હોય, પણ સ્ટોક માર્કેટમાં થોડા જુદા ભય આવે, બરોબર ને. ફિયર ઓફ લૂઝિંગ મોર. આપણે છે ને ટાર્ગેટ સ્ટોપ લોસ લઈને બેઠા હોય કે ભાઈ 100નો શેર છે ને 90 જશો ને ત્યારે જ આપણે નીકળશું, પણ એ 95 થાય ને તેમ થાય કે યાર 5 રૂપિયાનો લોસ તો થઈ ગયો, હવે 90 જશે ને બીજા 5નો થશે, એના કરતાં હું નીકળી જાઉં.
અને જેવા તમે નીકળો ને એટલે 105 થઈ જાય. પછી ફિયર ઓફ લૂઝિંગ ગેઇન, એટલે એમાં એવું જ છે કે 100 એન્ટ્રી લીધી, તમારો ટાર્ગેટ છે 115નો, 105 જાય એટલે એમ થાય કે આ 5 રૂપિયાનો પ્રોફિટ મળે ને ઘર ભેગો કરી લ્યો, કોને ખબર આ પાછો ડાઉન જાય તો. અને જેવો તમે વેચો એટલે 125 થઈ જાય, બરોબર. એટલે આ ટાઈપના ફિયર આપણે ડે ટુ ડે ટ્રેડિંગમાં અનુભવ કરતા હોય છે. અને ફિયર ઓફ મિસિંગ આઉટ, ફોમો, અત્યારે તો બહુ કોમન શબ્દ છે, ખાલી સ્ટોક માર્કેટ પૂરતો જ લિમિટેડ નથી. પણ જો હું તમને ફોમોનું ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ છે કે ક્યાંક બહુ સારી એવી વસ્તુ થઈ રહી છે કે જેમાંથી આપણે પાર્ટિસિપેટ નથી કરી રહ્યા, બરોબર છે. જેમ સ્ટોક ઊંચો જતો જાય ને એમ ધીમે ધીમે ન્યૂઝમાં આવતો જાય, પછી ઘણા લોકો તેના ટ્રેડિંગના સ્ક્રીનશોટ મૂકે ને આટલાનો પ્રોફિટ થયો ને આમ થયો ને. એટલે શરૂઆતમાં તમે નક્કી કર્યો કે આ સ્ટોક છે ને કે આ ટ્રેડ છે ને લેવા જેવો નથી, પણ પછી ટાઈગર ટ્રેડ આવે, 150 જણા આવે, 200 જણા આવે, 250 જણા આવે, એટલે તમને એમ થાય કે આ 200 પ્રોફિટ લઈ જશે ને હું રહી જઈશ. એટલે તમે લઈ બેસો, બરોબર ને. એ ઇટ્સ ફિયર, ફોમોનું આદર્શ એક્ઝામ્પલ છે. બીજું આદર્શ એક્ઝામ્પલ ડે ટુ ડે લાઈફમાં ફેસબુક, બરોબર ને. તમે જો ગૌરવભાઈ યુએસએ ફરવા ગયા ને, લલિતભાઈ થાઈલેન્ડ ફરવા ગયા ને, કલ્પિતભાઈ આઈસલેન્ડ ફરવા ગયા ને, એ બધાના ફોટા તમે ફેસબુકમાં જુઓ, એ બધાના ફોટા ફેસબુકમાં જુઓ ને તમને જે અનુભવ થાય ને ફોમો, બરોબર. એટલે ફેસબુક આખું ફોમો ઉપર જ હાલે છે અને એને લીધે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી હાલે છે. ફોમોની સામે નવો શબ્દ આવ્યો છે જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. ઘણીવાર અમુક વસ્તુ મિસ કરવાનું જોય હોય છે, પણ તમને એ જોય એન્જોય કરતા આવડવું જોઈએ. અને સૌથી છેલ્લે આવે છે ગ્રીડ, બરોબર. ગુજરાતીમાં કહેવાય ને કે લોભને ના હોય થોભ, બરોબર. ગ્રીડ માટે હું એક સરસ મજાની વાત કરીશ. લિયો ટોલ્સ્ટોયની એક બહુ જૂની વાર્તા છે, ઘણા બધાને ખ્યાલ જ હશે. હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ, બરોબર છે. એક જમીનદાર કે રાજા હતો, એણે ડિક્લેર કર્યું કે ભાઈ તમે છે ને સૂર્યોદયથી શરૂ થાય ત્યાંથી શરૂ કરી અને સૂર્યાસ્ત સુધી તમારે પગે ચાલતા કે દોડતા જેટલી જમીન કવર કરી શકશો એટલી જમીન હું તમને આપીશ ભેટમાં, ફ્રીમાં. એટલે એક માણસ હતો, એને નક્કી કર્યું ભાઈ મારે વધુમાં વધુ જમીન એક્વાયર કરવી છે. એટલે સૂર્યોદય શરૂ થયો ને ત્યારથી માંડ્યો દોડવા એની કેપેસિટીની બહારનું. ખાધુંય નહીં ને પીધુંય નહીં ને કાંઈ જોયું નહીં, આરામ ના કર્યો, અને પાછું સાંજે ઓરિજિનલ પોઈન્ટ ઉપર તો પહોંચવાનું જ હતું. એટલે ખૂબ દોડ્યો. સૂર્યાસ્ત થતાં એ પોતાની જગ્યાએ પહોંચ્યો તો ખરો, પણ જેવો પહોંચ્યો ને એવો એક્સપાયર થઈ ગયો, મરી ગયો, ગુજરી ગયો, બરોબર છે. અને પછી એને દફનાવવામાં આવ્યો. દફનાવવા માટે ખાલી 6 ફૂટ જગ્યાની જરૂર પડી. એટલે જે રાજા હતો એને કીધું કે ખરેખર આ માણસને આટલી જગ્યાની જ જરૂર હતી, બરોબર છે. આ બહુ એક પ્રખ્યાત વાર્તા છે. એટલે તમે નક્કી કરો કે તમારે કેટલી જમીનની જરૂર છે, બરોબર. ફોમોમાં રહીને બધા કરે છે એટલે મારે કરવું, આમાં જાજા પૈસા છે એટલે મારે કરવું, આ લઈ લઉં, ઓલું લઈ લઉં. બને ત્યાં સુધી એવી ગ્રીડ, લાભ લાલચ રાખવી જોઈએ નહીં. કારણ કે ક્યારેક એવું બને કે તમે શેના માટે કરો છો, તમે નેક્સ્ટ જનરેશન માટે કરો છો, પણ બની શકે કે નેક્સ્ટ જનરેશનને તમારા પૈસાની જરૂર જ ન હોય. નેક્સ્ટ જનરેશન કદાચ અબ્રોડ જતી રહે, પછી તમારે તમારા પૈસા સાચવવા પડે. હવેની જનરેશનમાં તો ટ્રેન્ડ આવ્યો છે, જેમ કે મારા સનને હું વાત કરું કે ભાઈ તને તો આમ મળશે ને તેમ મળશે, તો કે ના, હું જે કરીશ એ મારી રીતે જ કરીશ, બરોબર છે. એટલે ઘણી બધી વસ્તુ એવી હોય, એટલે તમે જુઓ કે ખરેખર તમારે કેટલી જરૂર છે. હોય એટલા બધા જ ખિસ્સા ભરી લેવા જરૂરી નથી. અહીંયા જે મેં વાત કરી ને કે 26% લોકોએ કીધું કે હેન્ડસમ રિટર્ન આપે છે ને એટલે અમારે એફએનઓ કરવું છે. અને ધેટ ઇઝ અ સાઇન ઓફ ગ્રીડ કે ભાઈ રિટર્ન માટે આમાં ન આવો. તમે આમાં આવો તો ઇન્ટરેસ્ટ માટે આવો. તમે આમાં આવો તો એમ વિચારો કે ભાઈ આમાં મને લર્નિંગ મળશે, આમાં મને એક હાઈએસ્ટ લેવલની એક્ટિવિટી કરવા મળે છે, રિટર્ન મળે છે એટલે આમાં જવું. કારણ કે એટલું જ યાદ રાખજો કે વેન ધેર ઇઝ હાઈ રિસ્ક ધેર ઇઝ હાઈ રિટર્ન, અરે હાઈ રિટર્ન ધેર ઇઝ હાઈ રિસ્ક. અને ઘણા લોકો તમને આંબલા પીપળી બતાવે કે આટલા ટકા રિટર્ન મળશે ને આટલા ટકા રિટર્ન મળશે, ને મોટે ભાગે એમાં આપણે પૈસા ગુમાવવાના થતા હોય છે. એટલે છેલ્લે આ ભગવદ્ ગીતાના શ્લોક સાથે હું અહીંયા મારું વક્તવ્ય પૂરું કરીશ. આભાર.